જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને વેધર કેવું છે? આવું સાંયો જ છે, તડકો નથી. હવે બધા ઝાડવામાં છે ને થોડા થોડા પાંદડા આવી ગયા છે, કોળવા મીણ્યા છે. આજે નૈના ને શનિ રવિ રજા હોય એટલે ગાર્ડનમાં આટો મારવા આવ્યો છું. ગાર્ડનમાં અમે જોઈ છે જર્મનીમાં પહેલી વાર ઈળ ને ભરવાય છે. ઈયળ છે, ઈયળ ખમો તો ભરવાડ હોય ને ભરવાડ છે. આપણા દેશમાં છે ને ભરવાડ એવી હોય કે આપણે અડીને એટલે ગોળ થઈ જાય. અચ્છા, એ અહીંયા એવું ન હોય. હાલો ગોળ થા રેવા દે થા કોકના પગમાં આવે એ પેલા વહી જાય ઓલી બાજુ. તમે જોઈ છે એવી ભરવાડ? હા, આપણા ખેતરમાં હોય. હા, પછી આપણે આમ મતલબ અડે ને એટલે છે ગોળ થઈ જાય, વળી જાય. પેલા તો કેવું હે કે આપણે ગામડે કેટલી જો વરસાદ આવતો તો ઓલી ઝીણી ઝીણી ડેટકી આવતી, ખબર હોય તને? ડેટકી પછી એક ડોસી આવતી, ખબર? ડોહી, હા. ઈ છે ને લાળ પાડતી જાય, મતલબ આપણે એને ગોતવી હોય ને તો લાળ ની પાછળ પાછળ જવાનું એટલે તમને ડોસી મળી જાય. કોણે આ ડોસી જોઈ છે કોમેન્ટ કરજો. ઈ ને પછી કેટલું ગામડે આમ કઈક અલગ જ મજા હતી ને અત્યારે તે આખું એનાથી ડિફરન્ટ થઈ ગયું બધા, કેમ કે બધા સિટીમાં રહેવા વઈ ગયા છે. અત્યારે જો અમને યાદ આવતી હોય ને તો કેસર કેરીની મેં તો કેટલા વર્ષથી નથી ખાધી. અમારે છે ને ઘરના આંબા છે, પાછા જે વાવાઝોડામાં પડી ગયા હતા બધા, 2-3 રહેતા, પણ પછી એ જ વર્ષે પછી અમે બીજા ફરી નાખ્યા હતા. એટલે હવે એમાં કેરીઓ આવવા માંડી, થોડી થોડી મોટા થઈ ગયા છે. અમારથી મોટા મોટા આંબા થઈ ગયા એટલે કેસર કેરી થાય. અત્યારે શું કહેવાય કે હવે મહિના પછી તો આ દાબો નાખવાનો એટલી એવી તો થઈ જાય. 15 દિવસ પછી દાબો નાખવાનો છે એવું કીધું ઘરેથી. અને વરસાદ ને પવન ને છે તો આ વર્ષે થોડીક વધુ કેરી ખરી ગઈ છે. દર વર્ષે ખબર નહીં, આપણે એના વાતાવરણનો કઈ મેળ નથી, ફિક્સ થઈ ગયું. ઉનાળામાં દર ઉનાળામાં છે ને ઉનાળું જે ડુંગળી નીકળે ને ત્યારે વરસાદનું કાંઈક માવઠું ને એવું આવી જ જાય, પવન આવે એટલે કેરીઓ ખરી જાય. અત્યારે અમારા ઘરે છે ને એક મોસમ લઈ લઈને ખેતીની, એક મોસમ લેવાની હોય ને તો આગાહી હોય, ઈ લઈ લઈને બીજી સ્ટાર્ટ કરવાની હોય તો આગાહી હોય. જ્યારે કે ત્યારે કે દાડિયા છે, બધું દાડિયા કરીએ છીએ, આગાહી છે, પેલા બધું કામ લઈ લેવાનું છે, બસ એવું જ હોય. અને દાડીનો ભાવ કેટલો હોય હમણાં છે ને. દાડીઓ અમારા ગામમાં આપણે મહુવા તાલુકા બાજુ આજુબાજુ દાડી હાલતી હતી 470 રૂપિયા. હવે પાછી 400 થઈ ગઈ છે. ડુંગળીની સિઝન જાય ને એટલે દાડી ઘટતી જાય. પેલા મને યાદ છે ને, હું ગામડામાં ભણતો ને 6ઠા-7મામાં, ત્યારે 110-120 રૂપિયામાં દાડી આવતા બહારથી તે, અને ગામના એનાથી સસ્તા આવતા, કેમ કે એમાં આપણે ભાત દેવાનું હોય અને બહાર ના આવતા ટિફિન લે. 120 વાળા યાદ છે મને, તો 300 વાળા યાદ છે. નહીં, મને યાદ છે, કેમ કે હું કહેવાય કે ના ગામડે જ 8 ધોરણ સુધી હું ગામડે ભર્યો, એટલે બસ 5 વાગ્યા સુધી સ્કૂલ હોય, પછી વાડીએ શનિવારે તે 11 વાગ્યા સુધી જવાનું હોય ને. શનિવારે વહેલું જવાનું, 11 વાગે રજા પડી જતી. અહીંયા કેવું સારું શનિ રવિ રજા. જો અહીંયા કોકે કેવો કાન કર્યો, બોટલ મૂકી એની ઉપર અડધું આઈસ્ક્રીમ મૂક્યું છે. જો ગાર્ડનમાં કોણ છે ને, પણ એટલે આમાં ખૂટતા જ નથી અહીંયા તે. અત્યારે તો મસ્ત ફૂલ આવ્યા છે. ઓલે વખતે ખબર આપણે સામે આવા યેલો ફૂલમાં ફોટા પાડેલા છે. હાવ પણ આમ જો હાવ સૈકલું આમ હાવ શાંત વાતાવરણ, મતલબ કઈક કહેવાય છે એવું થઈ ગયું છે. સમધારણ થઈ ગયું. ને અહીંયા છે ને તમે ઝાડવાના આધાર કાર્ડ બતાવું, જવો બતાય. અહીંયા છે ને ઝાડવાની આધાર કાર્ડ આપ્યા છે બધાને. આધાર કાર્ડ ના નંબર વહી જતા હશે તે પાછા લગાડી જતા હશે. અહીંયા જ્યાં સ્ટીકર મારે ના કોઈ શું કહેવાય કે આપણી જેમ ગમે ના લાકડાની જરૂર પડી તો કાપી નાખવાનું, એવું અહીંયા કાપી ન હોય. કે આપણે હતા કેસર કેરી ઉપર. કેસર કેરી છે ને અમારે ગયા વર્ષે તો જર્મનીમાં આવી ગઈ હતી. આ વર્ષે તમે વાટે જ છીએ ક્યારે આવે. 2 બોક્સ લઈ લેવાનું છે. આ વખતે તો આવે ને પેલા 2 બોક્સ લઈ લેવાનું છે, પછી બધા જેન ભાગમાં આવે ન આવે કઈ નહીં, મમ્મી શું કરે, અમે પેલા લઈ લેવાના છીએ. હવે કેસર કેરીની યાદ આવી ગઈ. પણ એવું ન હોય તો ના હોય ને તો બધું મન અહીંયા છે તે મન થાય. પછી એવું કાંઈ એવું ખાસ નહીં કે આમ છૂસ તે ને એકવાર ખાઈ લઈ તેમ થાય બરફની આવી ગઈ, હવે પાછી પોર આવશે. ને અત્યારે છે ને હવે અહીંયા રહેવાનું બી ગમવા માંડ્યું છે. પેલા હું સ્ટાર્ટિંગમાં આવી ને ત્યારે તું પેલા તારું ક્યાં પછી હું સ્ટાર્ટિંગમાં આવી ને ત્યારે રોજ એમાં મારી પાસે જોબ નહીં,
પેલો 1 મહિનો તો કાંઈ હતું નહીં, એડમિશન લીધેલું 15 દિવસ પછી, પણ બીજા મહિને ચાલુ થતું. તો રોજ ચેતન વહી જાય, પછી હું ઘેરે બેહું, કંઈક નું કંઈક વાંચું, કોકને ફોન કરું, શું કરવું. આ છે ને, જો આ વસ્તુ છે ને તમને બધાને આ થવાની જ છે, એટલે નોર્મલ છે, ચિંતા કરતા નહીં. શરૂઆતમાં તમને અને પ્લસ હું તો જ્યારે આવી ત્યારે અમારા ક્લાસમાં કોઈ ગર્લ્સ છે, અમારા ઘરમાં કોઈ ગર્લ્સ હતી જ નહીં, બધા બોયઝ ને હું એક ગર્લ્સ. એટલે મેઇન પ્રોબ્લેમ શું છે ખબર, તમે અહીંયા આવશો એટલે આપણી જેમ ના કોઈ અહીંયા ફ્રી ન હોય. આપણે કેમ ના ઘેરે મહેમાન આવે કે આપણે જઈએ ગમે ના મામાની કે એવી રીતે ટૂંકમાં આપણી હારે કોઈ ફરવાવાળું કોઈ ન હોય, જેને જોબ ન હોય એ તમારી હારે આંટા મારવા આવશે. એટલે ટૂંકમાં તમારે ચિંતા કરવાની નથી. જો શરૂઆતમાં આવો, મહિનાથી બધું ડોક્યુમેન્ટ વગેરે બધું કરવાનું, મહિનામાં ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ જાય પછી જોબ ગોતવાની શરૂઆત કરી દેવાની, રખડવા વહી જવાનું. પછી જોબ મળશે ને પછી તમારી પાસે ખાવાનો બનાવવાનો ટાઈમ નહીં રહે. એટલે આવો શરૂઆતમાં. જો હું શરૂઆતમાં આવ્યો ને, અને મને વિદેશ મોકલવામાં મોટો હાથ છે ને આનો જ છે. હા, પણ એટલે અમારા ઘરેથી વાત આવી, કારણ કે અમારા ઘરેથી મારા ભાઈનું થવાનું હતું, તો આમને બી કીધું કે તમારું સ્ટડી પૂરું થયું છે તો તમારો શું વિચાર છે. એટલે મારો કહેવાનો મતલબ એમ, એટલે વિદેશની માહિતી મને આના ભાઈએ આપી છે, પણ ઈચ્છા વધારે આની હતી કે વિદેશ જવાની છે. મને તો ખબર જ નથી પડતી કે વિદેશ કેમ જવાય. એમ ઓલા કે શું કહેવાય કે જો કોલેજમાં ભણતા ને, કોલેજ પછી જ કીધું ને મને, કોલેજ પૂરી અને એ કીધું વર્ષ દિવસ મેં બધું ચાલુ કર્યું. નહીં, પછી કેવું થયું, કોરોના આવી ગયો. એ જ્યારે થયું ને ત્યારે જવાનો પ્લાન હતો મારા નાના ભાઈનો, કે તમે બંને છે ને ક્લાસ ચાલુ કરો, નાના ભાઈને મોકલવાનો છે, એવો મારો મોટા ભાઈનો પ્લાન હતો. તે એને છે ને ચાલુ કરવાના હતા ને ત્યાં કોરોના આવી ગયો, ક્લાસ ચાલુ કરવાના ને કોરોના ગયો ને ત્યાં નાના ભાઈને આવી ગયો આળસ કે મારે ક્લાસ કરવા નથી ને મારે જવું નથી. ફોન આવશે, નાનો ભાઈ વિડિયો જોઈ લે તાર ફોન આવશે, પછી એકલા વૈદા. જે મોકલવા વાળા છે એ ભાઈ તો અત્યારે ઈ છે વિદેશમાં. એટલે હું અહીંયા પોકી ગયો છું, આને પગાર દીધી છે. જો હું શરૂઆતમાં આવ્યો ને ત્યારે આપણે ઓલી સાઈડ આવવાનું છે, ત્યારે શું કહેવાય કે એટલે એવું નહીં કે ભાઈ ગમતું નથી વયું જાવ ને, એવો મને વિચાર નથી આવ્યો. શરૂઆતમાં જોબ નથી, અને આપણે શરૂઆતમાં આવીને નથી બીજા દીથી ઘેરથી પૂછવાનું જોબ મળી ગઈ, જોબ મળી ગઈ. એવી રીતે તરત જોબ ન મળી જાય. એટલે ફેમિલી રીતે વિડીયો જોતા હોય અને અહીંયા આવે એટલે છોકરાને તરત નહીં પૂછવા મળવાનું, 2-3 મહિના પછી. હા, અને સપોર્ટ કરવાનો. એવું ન હોય, હા, એટલે ખબર ન હોય, એટલે એ લોકોને ચિંતા હોય કે થઈ ગઈ તારે કોલેજ ચાલુ થઈ ગઈ, જોબ મળી ગઈ. જેમ કે હું અહીંયા આવીને તમારા મમ્મી પપ્પાનું ચાલુ, બધાને મારા સાસુ સસરાનું ન હોય ચાલુ, તમારા મમ્મીનું ને એનું ચાલુ જ હોય, જોબ મળી ગઈ, જોબ મળી ગઈ. એટલે ટૂંકમાં કે તમારા ફેમિલીની ચિંતા નહીં કરવાની, અને તમે અહીંયા આવજો તમારી ચિંતા નહીં કરવાની. ભાઈ બધું ધીમે ધીમે ટાઈમે બધું થઈ જાય. કારણ કે અહીંયા અડધા આવીને છે ને ડિપ્રેશનમાં વધારે વહી જાય, ઘેરે એકલા ને એકલા. કેમ કે બીજા રૂમ પાર્ટનર હોય એ પોતાના કામે વહી જાય. આવીને તમારી પાસે જોબ ન હોય, પહેલા તમારા ડોક્યુમેન્ટ ને થતા હોય તમારું બહાર નીકળી જવાનું, બહાર નીકળી જવાનું. એકલા હોય તોય તે તો તમે જેટલું જોવા હે ને એટલું જોઈ લેશો. એકવાર જોબ ચાલુ થશે ને પછી બધા ટાઈમ કાઢવા મુશ્કેલ થશે. જોબ ન હોય ને ત્યાં સુધી પહેલા તો મહિનો દિવસ તો તમે બધું, મતલબ જે સિટીમાં હો ને સિટીનું બધું જોઈ લો, મતલબ જોવાલાયક સ્થળ જે હોય એ. તો તમને છે ને થોડુંક ગમી બી જાય અને તમે સેટ બી થઈ જાઓ. જો મારું કહેવાનું બાકી છે શરૂઆતનું. જો હું શરૂઆતમાં આવ્યો ને એટલે મને એમ નથી થયું કે ભાઈ ઘેરે વહી જવું છે, પણ અમે જેટલા હતા ને કોઈ પાસે જોબ નહોતી. બધાએ મહિનો 1.5 મહિનો એમ જ છતાં બધા કોઈ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રહ્યા હતા ને એવું બધું. પણ ત્યારે એટલી બધી કોમ્પિટિશન નથી, પણ જોબ મળી જતી. 2 મહિનામાં અમને જોબ મળી ગઈ હતી. અને જ્યાં સુધી જોબ નહોતી ત્યાં સુધી અમે બધા એકાબીજા ફ્રેન્ડની રૂમે જતા અને પ્રોગ્રામ કરતા, દાબેલી, વડાપાવ, પાવભાજી. શરૂઆતના છે જૂના વ્લોગ છે, એમ જોઈએ તો એમ અલગ જ લાગે કે ઓહો જૂની રૂમના છે. ત્યારે તો અમે નીચે સૂતા, બેડે નહોતા અમે, એવું તે ટૂંકમાં રહેલા છે. એટલે ટૂંકમાં તમારે ચિંતા કાંઈ નહીં કરવાની. શરૂઆતમાં બધું એમ લાગે કે ભાઈ હવે અહીંયા કેમ રહેવું ને એવું બધું થાય. ડિપ્રેશનમાં નહીં વહી જવાનું, એકલું નહીં રહેવાનું. ઘેરે તમે એકલા બેસો ને એટલે વિચાર આવશે. પછી હું આવીને ચેતન કે કેમ રહ્યું તું એને વાત કહો ને તો હું એને ઈ જ કહું, તમે કેતી રોવા મને છે, રોવા માંડતી પેલા. તમે એક દિવસ ઘરે રહ્યો, ખબર પડે દિવસ કેટલો લાંબો થાય, કેમ જાય છે. તમારે જોબે વહી જાવ, મારે શું કરું, મારો ઈ સવાલ. જોબ ન મળે ને ત્યાં સુધી હેલો જાય ને કાયા કેવી મસ્ત મજાની સાયકલ લઈને જાય છે ને. જો હાલો જતા લેવો, એના મમ્મી પપ્પા છે. કેવી ફૂલ સ્પીડમાં જતી, હાલો મેં કીધું પાછળથી, તો એ ઊભી રહીને હાલો કીધું.
એ હજી જોવે છે. અને મમ્મી પપ્પાની વાત જો. હા, ફેમિલીમાં શું કહેવાય કે હવે શનિ રવિ અહીંયા બધા ફેમિલી નીકળી જાય બધા છોકરા સાથે. આજે વરસાદ બતાવ્યો પણ આવશે નહીં કાંઈ. માઇન્ડ છે ને તડીકો આવે ને વાહ ભાઈ વાહ ઉનાળો શરૂ થઈ ગયો, ત્યાં 2 દિન પાછો વરસાદ કે સાટા વાતાવરણ આવું થઈ જાય. હવે કન્ટિન્યુ છે ને વરસાદ. નેક્સ્ટ મહિનાથી તો વાંધો નહીં આવે. તો સારું કહેવાય. હા, મે આવી ગયો એમ જોતા જોતા. ઓન પણ થોડું કેવું હતું કે વિન્ટર સ્ટાર્ટ લેટ થયું હતું, તો પછી વિન્ટરને જાતા થોડો ટાઈમ લાગે. આપણે 1 વર્ષ વાંજી નથી જાવ, 1.5 વર્ષ થઈ ગયું છે. હવે તો આપણી પાસે સ્કૂટર છે. જશું હવે વાંચી કરતા પહેલા બીજું બધું જે છે ને બાકી એ બધું જોવાનું છે. એક ઓલું તમે જોયું છે જે રાઈડ વાળું છે એ બાકી છે, એક મારી રૂગેન જવાનું બાકી છે, એક ગાર્ડન બાકી છે, એક ગાર્ડન અહીંયા બાકી છે બર્લિન. ગાર્ડન છે બહુ બધા બર્લિનમાં જોવા જેવું છે જ તે. હવે અમે એટલા વર્ષથી બર્લિનમાં છે ને, હવે તો અમે બીજા સિટીમાં ગામડામાં જઈને તો અમને ગમે નહીં, કેમ કે એટલું પબ્લિકમાં રહેલા હોય ને એટલે એકલું પછી ન ગમે. અને અત્યારે જો તમે બધા ઝાડને જોઈ શકો છો જે એકદમ ઓલા હતા પાંદડા કે એવી કોમેન્ટ આવતી હતી કે ના ઝાડ કેમ એવા છે. હા કે પાંદડા કેમ નથી. હવે તમે જોતા રહેજો. હવે ખાલી 15 દિવસ જશે એટલે આખા રસ્તા અને બધું ગ્રીન 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 જોવા મળી જશે ને મજા આવશે. પણ અત્યારમાં જો વહેલા નીકળી ગયા તો કેવી મજા આવી ને, એક રાઉન્ડ થઈ ગયો, જમીને નાસ્તો કરીને મજા આવી ગઈ. શનિ રવિ એવું કરી નાખવાનું આપણે, સોમથી શુક્ર તો હું ફ્રી નો હોય. ચેતનનો મેસેજ આવે 11:30 એ જોબે જાય ત્યારે કે જાઉં છું જય શ્રી કૃષ્ણ. ત્યારે હું જોઉં મેં આ માણસ અત્યારે જાય છે, અહીંયા મેં કેટલી કલાક ભરી દીધી છે તો એ મારે પેલા ઘરે ભોગી જાય. હા, અમારે શું છે ઉનાળામાં થોડુંક રેસ્ટોરન્ટનું કામ બધે ઓછું હોય, કેમ કે જમવાને એવું વધારે આવતા હોય અને ફરવા લોકો વધારે હોય જાય. વેકેશન છોકરાને આવતા હોય, ઉનાળામાં બધે પબ્લિક નીકળી જાય ફરવા. અત્યારે છે ને અહીંયા બર્લિનમાં બધા ઝાડ અમુક ઝાડ ઉપર આવા ફૂલ આવતા હોય છે. કેટલા મસ્ત છે, જો તમે જોઈ શકો છો. હવે અમે તે ઘર તરફ વળીએ. મારે ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગી જતો હતો? 11:15. કાંઈ નહીં, ટાઈમે પોગી જાવ, વાંધો નહીં. ઘરે એટલું બધું દૂર નથી, હવે નજીક જ છે. દાદીમાં જોવે છે કે લોકો વિડીયો ઉતારે છે. હાલો. અહીંયા બધું વ્લોગનું ને એવું બહુ ઓછું છે. મેં એક જ વાર એક ભાઈને જોયા હતા, સાયકલમાં GoPro લગાડેલો હતો અને ગાર્ડનમાં જતા હતા, સાયકલ ઉપર ફિટ કરેલો હતો. અને આપણે તો ભાઈ વ્લોગરની તો વાત જ નહીં. અત્યારે નાનેથી મને મને લાગે છે આ 2-3 વર્ષમાં આની શું કહેવાય કે સ્કોપ વયો જશે આવડા બધા લોકોનો, યુટ્યુબ ને ઇન્સ્ટાનો. કારણ કે બધા લોકો બનાવવા મળશે તો અમને એ વિચાર આવે છે જોવા વાળા કોણ એમ. પેલા તો ના પાડતા, ખબર આવતો હોય ને તો કોમેન્ટ કરજો. પેલા છે ને ફોન કોક વિડીયો બનાવવો હોય ને તો ના પાડતા, એવું ન કરાય, બધા જોવે, આમ ન કરાય. આપણે તો સ્ટાર્ટિંગમાં એવું નતું, હું ઓલું થયું ત્યારે મને થોડી કોલી થતી હતી વિડીયો કેમ ઉતારવા, કેમ ઓલો, બધું નોર્મલ. હવે પણ ફેમિલીમાં કોઈ ના જ નથી પડતું. નાનેથી માંડીને મોટા બધા વિડીયો બનાવે, ઉતારે જ રાખો, બનાવે જ રાખો. બધાને શું કહેવાય કે ખબર પડી જશે કે બધા પૈસા આપે છે એટલે બધા બનાવે જ રાખો એમ. પૈસા જ્યારે આવે ત્યારે એમ. રસની વાત પેલી. હા, એટલે ભાઈ બધા મહેનત કરવાની, બીજું શું. પણ સાથે સાથે ભણવામાં ધ્યાન આપજો. વિડીયોનું શું છે, તમે સાથે જોબ કરો પણ સાઈડમાં તમને મજા આવતી હોય તો સારું કરી દેવાનું બનાવવાનું. એવું નહીં કે ભાઈ નહીં બનાવવાના, પણ આપણું પેલું જે કામ છે એ મૂકવાનું નહીં. તો છે જ. હા, હું મૂક્યું અહીંયા. એ કાલે હતું, ખબર નહીં કે પ્લાસ્ટિકની બોટલો સૂટકેસું બધું મૂકી જાય ગાભા બજારમાં. આ બધું ખબર નહીં કઈ કન્ટ્રીમાં પોગે. અહીંયા જો અમારે બધા કોમેન્ટ કરતા ને કે તમારે ડોમ હેનું છે, ડોમ જો કાઢી નાખ્યું છે કેમ કે ઉનાળો આવી ગયો હોય ને એટલે બરફ ને બધું પડતું હોય એટલે ડોમ બનાવેલો હોય કે તમે અંદર રમી શકો. અહીંના લોકો સ્પોર્ટમાં બહુ જ માને છે. અહીંયા જો લખેલ છે ટેનિસ ક્લબ, સ્ટેગ્લિસર ટેનિસ ક્લબ. અહીંયા લોકો સ્પોર્ટમાં બહુ માને છે એટલે 12 મહિના એનું બુક કરાવેલું છે રમવા માટેનું. પણ હવે સમર સ્ટાર્ટ થયો છે તો ડોમ કાઢી નાખ્યું છે અને આખું બધું ખુલ્લું મેદાન કરી નાખ્યું. નીચે ગેરું પાથરે ને? હા, ગેરું પાથરે ને એને પાણી રેગ્યુલર આપતા હોય છે ગેરુને.
સવારમાં વહેલા આપણે જાગ્યા ન હોય ત્યાં રમતા હોય 5 વાગ્યાના ચાલુ થઈ જાય રમવા વાળા અને એમાં તો શનિ રવિ છે એટલે આસપાસ ખાલી જ નહીં રહે. અમારી કિચન ની બારી છે ને ત્યાંથી સામું જ છે. એટલે અમે ત્યાંથી જોઈએ કે આ મેં 2 જાળી મારેલી છે અહીંયા, પેલા નહોતી. અહીંથી જ આવું છે, અહીંથી જઈએ. જો અમારે ઘરે નાના શું કહેવાય નાના નાના શેકલીના માળા છે અને એમાં બધા ખાવાનું નાખેલું છે, તમને બતાવું. જો આવા કેવા મસ્ત મજાના લાડવા નાખ્યા છે. અહીંયા કંઈક છે બીજું બધું મિક્સ સેવડો, અહીંયા તે સેવડો છે. આજ તો કઈ ન આવે, શનિવારે તું પોઈજ જોશો તે. ઓલા દાદી આવ્યા છે ને છે તો હવે પછી પૂરો કરીએ મંદિર. અત્યારની સાંજે કરી દેવું પૂરો, આજ તો રજા છે. કાંઈ નહીં, હાલો તો આ વિડીયો છે ને આપણે સાંજે પૂરો કરશું. જોઈએ જમવાનું શું બને છે. ત્યાં સુધી બધા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? 3.5 ફેટના દૂધ સાથે બધાનું હાર્દિક સ્વાગત છે. આજે રસોઈમાં બનાવ્યું છે ભાખરી છે અને સાથે છે કેરીનો મોરબો. પણ કેરીનો મોરબો મેં બનાવ્યો, યુટ્યુબમાં જોયું પણ આની રેસિપી જ ન મળી. બધા ઓલા જ મોરબા હતા હુકવેલા. હા, તો મને એવું છે કે કંઈક મિસ્ટેક થઈ છે, જેવો બનવો જોઈએ ને એવો બન્યો નથી. તો જે કોઈ લોકોને આવડતો હોય તો રેસીપી લખી દેજો ને કોમેન્ટમાં, તો હું એકવાર વાંચી લઈશ. શોર્ટ એન્ડ સિમ્પલ, કે ગળ ક્યારે નાખવાનો ને મરચું ક્યારે નાખવાનું, એ 2 ક્વેશ્ચન છે મને. બાકી જો ને અત્યારે થોડી સ્મેલ આવી છે. બીજું પાપડની કંઈક કોમેન્ટ હતી ને તું કે? બીજી પાપડની કોમેન્ટ એમ હતી કે પતિને તો આપો પાપડ, પણ પતિને છે ને જે દિવસે આપી તે દિવસે ન ખાય. પતિને ક્યારેક મહિનામાં 1 વાર મન થાય પાપડ ખાવાનું, થાય તો થાય, નહીં તો 2 મહિનામાં 1 વાર, તો ત્યારે ઈ છે ને એની જાતે લઈ લે. બાકી હું આપીને એટલે એમ કે મારે નથી ખાવા. હા, ખાવા જો વઘારેલા ભાત હોય એવું કંઈક હોય તો પછી એની હારે પાપડ ખાઈ લો, બાકી નહીં. જો આજે છે ભાખરી અને મોરબો, અને બધા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કઈ રીતે બનાવો, કેમ કે અહીંયા કેરી આપણે અહીંયા કેસર કેરીનો બનાવી મસ્ત ખાટી ને મજા આવે, પણ અહીંયા એવી એટલી ખાટી કેરી નથી આવતી. પણ તોય થોડોક છે ને દેશી કેરી જેવો ટેસ્ટ હતો વાહેથી, મતલબ સ્મેલ આવી હતી. એટલે વચ્ચે હું પેલા બનાવતી હતી બહુ ટાઈમ, પછી તમે જ ના પાડી ત્યારે પછી રૂકી ગયા હતા. ત્યાં પાછું કાંઈ નતું ખાવામાં, કાંઈ ન હોય ને, મતલબ હું બનાવું એટલે ભાખરી તો ઓલવેઝ હોય જ. આજે કેરીનો મોરબો છે, કાલે છે રસપુરી. એટલે બધા વિડીયો જોતા રહેજો અને આવી જાવ જર્મની, અને ફટાફટ છે ને કેસર કેરી તમે મોકલાવો, કેમ કે હમણાં કેરી ખાવાનું ફૂલ મન જોશે. પણ ઇન્ડિયા વાળા છે ને હા ફોન ફોન કરી એટલે હામે ખાઈ છે ને. હમણાં તો અત્યારે બોક્સ ના બોક્સ બતાવ્યા, સુરત ફોન કર્યા ને તમે ઓહો હાલો હવે તો આજ મોરબો બનાવવો જ જોઈએ. આવી જાવ બધા ભાખરી અને મોરબો ખાવા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.